આ બધાને મથાળી આવું છે ચોખા પધરાઈ તો પપ્પા બે બધાને લેડીઝ તેને બધાને આપી દો નાના છોકરાઓને ના આપશું પેલા કહેવામાં આવે કે આ જે બધી પૂજા કરતા હતા તો લોકો અલગ અલગ નદીઓથી નાહતા હતા પણ અત્યારે બધી તમને 7 નદીમાં નાઈ નહીં આવવાનું કહો તો શક્ય બને મહિના પહેલા વ્યવસ્થા કરવી પડે પછી કહેવામાં આવે કે પહેલાં નાહતા હતા તો 7 વસ્તુથી દૂધથી નાહવું પડે દહીંથી નાહવું પડે પછી કહેવાય કે સોના રૂપા ના ડાયમંડ ને બધું એક લોટામાં નાખી સવારથી સાંજ સુધી રાખી આખો સોનાનો લોટો લેવો પડે અને સોનાના લોટામાં પાણી મૂકી અને એનાથી અભિષેક કરી અને ગંગા આપી દેવી ખાલી એક સોનાનો લોટો મંગાવું તો તમારે સુવર્ણથી સ્નાન કરવાનું કહું તો પૂજા તો એમને પતિ જાગર ગામનું જમણવાર થઈ જાય કારણ કરતાં 250 ગ્રામ લોટો મિનિમમ આવે 500 ગ્રામ તો થાય જ તો 250 ગ્રામ લોટો અત્યારે લેવાના જવાનું કહું તો કેટલાનું થાય અને એમાં પણ જે બીજી બધી પૂજા બધી કરાવું તો કીધું કે સોનાના રૂપાના બધાના આસન આપવા પડે પછી જાન હોય વરઘોડો હોય તો વરઘાડાને આખી જાનને જમાડવી પડે એ બધું કરાવવું પડે તો ખર્ચો થાય આપણે આજે છાણ છે ગૌમૂત્ર આપણે કહેવામાં આવે કે કેટલા છે 33 કોટી ભાઈ છે તો કીધું કે આપણે સ્થાનથી શું કરવાનું છે શરીરને પવિત્ર કરવાનું છે કાયાને પવિત્ર કરવાની છે જેથી આપણું કંઈ નહીં આપણું સારું જાય હાલ ખીચામાં હોમાં